શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા. બેબેસિયા વાયરસના ભય વચ્ચે ગિરનાર જંગલના સિંહોનું મોનિટરિંગ શરૂ. ડીઝલના અભાવે ખેડૂતો આધુનિક સાધનો છોડીને ફરી પરંપરાગત ખેતી તરફ વળ્યા. અને પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિ કરશે પ્રતિક ઉપવાસ અને સહી ઝુંબેશ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. મ્યુનિસિપલ કમિશનર પ્રભવ જોશી દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા કરાઈ હતી. જૂનાગઢ શહેરના આંતરમાળખાકીય વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાના આશયથી જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર પ્રભવ જોશી દ્વારા વિવિધ સાઇટ્સની પ્રત્યક્ષ મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કમિશનરે સૌપ્રથમ દોલતપરા ફાયર સ્ટેશનની મુલાકાત લઈને ચોમાસાની પૂર્વ તૈયારીઓ તેમજ ઇમરજન્સી સેવાઓની સજ્જતાની સમીક્ષા કરી હતી. ત્યારબાદ શહેરમાં વીજળીની આધુનિક વ્યવસ્થા માટે દીપક પેટ્રોલ પંપથી શરૂ કરીને
જીઆઈડીસી વિસ્તાર સુધી ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાની કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરી સ્થાનિકોને અગવડ ન પડે તે રીતે કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી. આ સાથે જ વાહન વ્યવહાર માટે મહત્વના એવા ધોરાજી ફાટકના પ્રોજેક્ટની વિઝિટ કરીને ચાલી રહેલા કામની પ્રગતિની સમીક્ષા તેમજ મટીરીયલની ચકાસણી કરવામાં આવી હતી. અંતે આગામી ચોમાસા દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે પ્રી મોન્સૂન કામગીરીના ભાગરૂપે ડીમાર્ટ પાસે બાયપાસ રોડ પર ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ માટે મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામની સાઇટ વિઝિટ કરી સંબંધિત અધિકારીઓને સમયસર કામ પૂર્ણ કરવા કડક દિશા નિર્દેશો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર દુષ્યંત પાનસુરિયા, ફાયર ઓફિસર વિશાલ ટીમ્બડિયા, નાયબ કાર્યપાલક ઇજનેર કિશનભાઈ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભવનાથ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સફાઈ કર્મચારીઓની હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે. યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ કાર્યરત કોન્ટ્રાક્ટ એજન્સી સામે વેતન, પીએફ, ઈએસઆઈ અને એરિયર્સ સહિતના વિવિધ પડતર મુદ્દાઓને લઈ કામદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના કારણે તેમણે કામગીરી બંધ કરી દીધી હતી. જો કે મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાની મધ્યસ્થિતિ મામલો સંપૂર્ણપણે થાળે પડ્યો હતો અને સફાઈ કર્મચારીઓએ પોતાની હડતાળ સમેટી લીધી હતી. ભવનાથ વિસ્તારમાં કાર્યરત કોન્ટ્રાક્ટ એજન્સી સામે સફાઈ કર્મચારીઓએ ગંભીર આક્ષેપો સાથે આંદોલન છેડ્યું હતું. કર્મચારીઓનો મુખ્ય આરોપ હતો કે છેલ્લા 10 વર્ષ જેટલા લાંબા સમયથી સતત કામગીરી કરવા છતાં તેમને પૂરું વેતન આપવામાં આવતું નથી. આ ઉપરાંત તેઓ પીએફ, ઈએસઆઈ અને એરિયર્સ જેવા મૂળભૂત લાભથી પણ વંચિત રહી ગયા હતા. જે સફાઈ કર્મચારીઓનો જે જૂની એજન્સી ડીજી નાકરાણીનો જે પીએફ કપાવવાના પ્રશ્નને ધ્યાને લઈ જે નવી એજન્સી આવી ત્યારે તેને લોકોએ હડતાળ કરી કે અમને જૂની એજન્સીમાં પીએફ 8 વર્ષથી મળ્યો નથી. તે લેન્ધી પ્રોસિજર હોવાથી, તો કાયદાકીયના મુજબ હોવાથી નવી એજન્સીને બોલાવી તેની ખાતરી આપી કે દર મહિને તમારી જે પીએફ આવશે તે તમારા મહિને ખાતામાં પહોંચાડવામાં આવશે. તેને ધ્યાને લઈ સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી સફાઈ કર્મચારીઓને વિશ્વાસ અપાવી સફાઈ કર્મચારીઓના આગેવાનો તેમજ વાલ્મીકી સમાજના યુનિયનના આગેવાનો એજન્સીને સાથે રાખી આજરોજ ભવનાથ મુકામે તેમની મુલાકાત કરી અને આજથી આ હડતાળ સમેટી અને આજથી જ આ સફાઈ કર્મચારીઓની સફાઈ ભવનાથ વિસ્તારમાં ચાલુ થશે. તેથી જે 2 દિવસનો આ હડતાળ હતી આજ 1 દિવસમાં પૂર્ણ કરી અને પૂરેપૂરો ભવનાથને ક્લીન કરવાની આ સફાઈ કર્મચારીઓ સાથે આ ઝુંબેશ પડશે. ડીજી નાકરાણીનું ટેન્ડર પૂર્ણ થતાં નવી ટેન્ડર આવ્યું હતું. ડીજી નાકરાણી બહુ જૂની એજન્સી હતી એટલે એનું ટેન્ડર પૂર્ણ થતાં નવી એજન્સીનું આવ્યા. ત્યારબાદ નવી એજન્સીમાં જે જૂની એજન્સીમાં આ લોકો દાઝી ગયેલા હતા કે જેને પીએફ ન મળતું, તેની કાયદાકીય મુજબ હાલ આ સફાઈ કર્મચારીઓ દ્વારા એનો કોર્ટની પિટિશન પર દાખલ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ડીજી નાકરાણી વિરુદ્ધ આ લોકોને ન્યાય મળશે એની પણ અમે ખાતરી આપીએ છીએ. અમે આ ભવનાથમાં કામ કરીએ છીએ યાત્રાધામમાં ને અમે હડતાલ રાખી હતી કારણ અમે હડતાલ ઉપર જ હતા 3 દિવસથી ને અમારા પ્રશ્ન હતા પગારના, એરિયસના ને પીએફના ને પગાર સ્લીપના. અમને રજા આપવામાં આવતી નથી કોઈ ને અમારો પગાર બહુ ઓછો આપે છે. અમને 12,000 જ પગાર આપે છે અને 2,000 રૂપિયા પીએફ કાપે છે અમારો. તો અમને એ મંજૂર નથી. અમારું કહેવાનું એમ થાય છે કે અમારો 13,000 પગાર આવવો જોઈએ ને પછી તમે 1,000 રૂપિયા કાપો ને 1,000 રૂપિયા કંપની વાળા નાખવા જોઈએ. તો એ લોકોને એમ મંજૂર નથી. એ કે એ રીતને ના થાય. બેબેસિયા વાયરસના ભય વચ્ચે ગિરનાર જંગલના સિંહોનું મોનિટરિંગ શરૂ કરાયું છે. ગીરમાં સિંહોમાં જોવા મળેલા સંભવિત રોગચાળાને પગલે સમગ્ર રાજ્યનું વન વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને બેબેસિયા અને કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ જેવા જીવલેણ રોગોના સમાચારોને પગલે ગિરનાર જંગલના સિંહોના સ્વાસ્થ્ય અંગે પણ ચિંતાઓ સેવાઈ રહી હતી. જો કે ગિરનાર વન વિભાગના ડીસીએફ અક્ષય જોશીએ જણાવ્યું હતું કે ગિરનારના સિંહો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વર્ષ 2025ની સિંહ ગણતરી મુજબ ગિરનાર અભયારણ્યમાં કુલ 54 સિંહો વસવાટ કરી રહ્યા છે. ગીર વિસ્તારમાં રોગચાળાના સમાચાર મળતા જ ગિરનાર વન વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સિંહોનું ઇન્ટેન્સિવ મોનિટરિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વન વિભાગના ટ્રેકર્સ, ગાર્ડ્સ અને આરએફઓ સહિતનો તમામ સ્ટાફ સતત જંગલમાં સિંહો અને સિંહ બાળોની હિલચાલ પર નજર રાખી રહ્યો છે. રાહતની વાત એ છે કે હજુ સુધી ગિરનારના એક પણ સિંહ અથવા સિંહબાળમાં બેબેસિયા કે સીડીવીના કોઈ જ લક્ષણો જોવા મળ્યા નથી.
સાવચેતીના પગલાં રૂપે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગિરનાર જંગલના કુલ 41 સિંહો અને સિંહ બાળોની ક્રીમ એટલે કે સ્વાસ્થ્યની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી છે. આ તમામ સિંહોને ઈતડી મુક્ત કરવા માટે ડીટીકિંગ અને પેટના કરમિયાની સારવાર માટે ડીવોર્મિંગની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. જો ગિરનારમાં કોઈ સિંહમાં આવા લક્ષણો જણાશે તો તેને તુરંત રેસ્ક્યુ કરીને તાત્કાલિક સારવાર આપવાની પણ ગાઈડલાઈન જાહેર કરાઈ છે. जो गिरनार अभयारण्य है आमा 2025 जो गणतरी थी आना मुजब 54 लायन्स है અને જ્યારથી આ સમાચાર મળ્યો છે કે ગીરમાં એવો રોગચાળો છે આના પછી અમારે અહીંયા ઇન્ટેન્સિવ મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે સિંહોના અને હજી સુધી કોઈ પણ સિંહ અથવા સિંહ બાળમાં એવા કોઈ લક્ષણો જોવામાં નથી મળ્યા અને સાવચેતીના ભાગરૂપે કુલ 41 સિંહ અને સિંહ બાલને ડીટીકિંગ તથા ડીવોર્મિંગની પ્રક્રિયા છેલ્લા એક અઠવાડિયામાં હાથ ધરવામાં આવી ગઈ છે અને સાવચેતીને ભાગરૂપે દરરોજ ટ્રેકર ગાર્ડ સ્ટાફ જો અમારા ફોરેસ્ટર આરએફઓ છે આને સતત સિંહ અને સિંહ બાળની મોનિટરિંગનું સૂચન કરવામાં આવ્યું છે અને અગર એવા કોઈ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક આનો રેસ્ક્યુ કરીને સારવાર કરવાનો પણ માર્ગદર્શિકા આપવામાં આવી છે. જેમ કે આપ કીધું કે બેબેશિયા અને સીડીવી એ જો રોગ છે આમાં વન્ય પ્રાણીની જો રોગ પ્રતિરોધક ક્ષમતા હોય છે ઇમ્યુનિટી આ ખાસી ઓછી થઈ જાય છે અને એ એનેમિક હોઈ જાય છે. એનેમિક એટલે કે આમાં લોહી ઓછું પડે અને આરબીસી ઓછી થઈ જાય છે અને સામાન્ય લક્ષણની વાત કરીએ તો એ એકદમ અસ્વસ્થ અને નબળા થઈ જાય અને આનો જો નાક અને આંખમાંથી પ્રવાહી ચાલુ થઈ જાય છે અને તાવ અને એવા સિમ્ટમ આના હોય છે. અમારા આ વિસ્તારમાં એવી કોઈ અમે વેક્સિનની કામગીરી ચાલુ નથી કરી અને અહીંયા એવો કોઈ પણ સિંહ અથવા સિંહ બાળમાં એવો કોઈ લક્ષણ પણ નહીં જોવા મળ્યો તો અમે નોર્મલ પ્રક્રિયાના ભાગરૂપે ડીટીકિંગ અને ડીવોર્મિંગની પ્રક્રિયાને હાથ ધરી છે. આ 178 કિલોમીટર સ્ક્વેરની આ સેન્ચુરી છે. પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી હીરાદીપ ફાઉન્ડેશન દ્વારા ભક્તિસભર કાર્યક્રમોનું આયોજન કરાયું છે. પવિત્ર અને પાવન એવા પુરુષોત્તમ માસ દરમિયાન ચારેય તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ માસની પદ્મિની એકાદશીના પરમ પવિત્ર અવસરે ભગવાન જગન્નાથજીના મંદિરે મહિલાઓ દ્વારા વિવિધ ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા. તમામ બહેનો દ્વારા ભગવાન નારાયણને અત્યંત પ્રિય એવી પદ્મિની એકાદશી નિમિત્તે વિશેષ ભગવત પાઠ સત્સંગ અને કાન ગોપી રાસનું આયોજન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ગીતાજીના અધ્યાયનું સામૂહિક પઠન અને તેનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું હતું. શ્રી હીરાદીપ ફાઉન્ડેશન અને બહેનોના સહયોગથી દરરોજ સવારે પરંપરાગત રીતે કાંઠા ગોરની પૂજા અર્ચના કરવામાં આવે છે. તેમજ ભગવાન જગન્નાથના મંદિરે નિયમિત પુરુષોત્તમ માસની કથાનું રસપાન કરાવવામાં આવે છે. આ ધાર્મિક ઉત્સવ અને સત્સંગ મંડળના કાર્યક્રમને સફળ બનાવવા માટે શીતલબેન જોશી, જીયા જોશી, ઉષાબા, મનહરબા, જય અંબા ગ્રુપના બહેનો સહિત કલ્પનાબેન જોશી, નૈનાબેન, અનસુયાબેન, કોમલબેન, પારુલબેન વ્યાસ અને રેખાબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આજે હીરાદીપ ફાઉન્ડેશન દ્વારા ઉષાબા, મનરબા, બધી અનસુયાબેન બધા બહેનોએ અમે મળી અને અહીંયા હેઠાણ ફળિયામાં ભગવાન જગન્નાથ ભગવાનના મંદિરે પાવન પુરુષોત્તમ મહિનાના આ પવિત્ર મહિનામાં અહીંયા રોજ કાંઠાગોરની પૂજા થાય છે. નદી તો અહીં છે નહીં એટલે અહીંયા મંદિરે અમે બધા પૂજા કરીએ છીએ કાંઠાગોરની. અને આજે ખાસ નારાયણને પ્રિય એવી પદ્મિની, જોકે એને બધી એકાદશી પ્રિય હોય છે પણ આજે પદ્મિની એકાદશી છે જે મોટી એકાદશી કહેવાય છે, જે નારાયણને ખૂબ જ પ્રિય છે. એટલે આજે અમે ભજન સત્સંગનું આયોજન કરેલ હતું. બધા બહેનોએ ગીતાજીના આજે 15મા અધ્યાયનું મહાત્મય બોલી પાઠ કર્યો હતો અને આજે વ્યતિપાઠની વાર્તા પણ કરી હતી. આજે દાન પુણ્યનો ખૂબ જ મોટો મહિમા છે અને બસ બધાએ ખૂબ જ આનંદ કર્યો ભજન સત્સંગ. આજે સમુદ્રગુપ્ત દાનનું મહાત્મય ખૂબ જ છે એટલે અહીંયા બધાએ ખૂબ જ ભજન કીર્તન કરી અને દાનનો મહિમાને વર્ણવી અને કથા વાચન કર્યું હતું, દાન પુણ્ય કર્યું હતું. અને શનિવારે પાછી કથા છે એટલે બધા આવજો. દ્વારા અમે અહીંયા સત્સંગ મંડળ કર્યું છે અને ભજન કીર્તન ગાયા છે જગન્નાથ મંદિરમાં, તો એ બદલ બધાનો આભાર. બસ. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ કાર્યકરો મનપા કચેરી ખાતે કમિશનરને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું અને મહાનગરપાલિકા વિસ્તારમાં પ્રી મોન્સૂન અને રોડ રસ્તાને ગટર કામગીરી કરવા મુદ્દે રજૂઆત કરી હતી.
કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા વિસ્તારમાં હાલમાં કોઈ પણ જાતની પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોવાનું જણાતું નથી. પ્રી મોન્સૂન કામગીરી સમયસર કરવામાં નહીં આવે તો મોટું નુકસાન થવાની શક્યતા નકારી શકાતી નથી. રસ્તાઓનું નવીનીકરણ અને સમારકામ ચોમાસા પહેલા પૂરું કરી દેવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. આથી આ મામલે પણ નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. શહેરના મોટાભાગના રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તેની કામગીરી હજુ પણ ચાલુ છે. ચોમાસા પહેલા રસ્તાના કામ પૂરા કરવામાં નહીં આવે તો લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સમસ્યાના નિવારણ માટે સત્વરે ઘટતું કરવામાં આવે તેવી માંગણી કરી હતી. હું હેમાબેન રૂપારેલિયા, જુનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે ફક્ત વિશ્વાસ સિટીની પાછળ રાધિકા સોસાયટી છે, ત્યાં 1 થી 5 નંબરની સોસાયટી છે. ત્યાં કોઈ સફાઈવાળા આવતા નથી, રોડ રસ્તા થતા નથી, વેરો પૂરતો લેવામાં આવે છે. તો આ તમામ રહીશો આજે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કમસે કમ રોડ રસ્તા તો એવા કરો ત્યાંના બાળકોને સાયકોલોજી શીખા નથી ટૂંકમાં. એટલે તમે સમજી શકો છો કેટલી હદે પરિસ્થિતિ ખરાબ છે રોડ રસ્તાની. તો આના માટે આજે અમે રજૂઆત કરવા છે. અમારી બહેનો છે તે ખૂબ પરેશાન છે અને ચોમાસું માથે આવી રહ્યું છે ત્યારે પ્રી મોન્સૂનની કામગીરી કોઈ કામગીરી ચાલુ થઈ જ નથી પ્રી મોન્સૂનની. તો અમે આજે કહેવા માંગીએ છીએ કે વહેલામાં વહેલી તકે પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરો અને સફાઈ વેરો ને બધું લ્યો છો તો આ લોકો અમારે કોઈ વારવાર આવતા જ નથી. તો 1 થી 5 નંબરની શેરીમાં કોઈ આવતા નથી, આજુબાજુ વાળીને વયા જાય છે. તો કમસે કમ એટલું તો વેરા ભરીએ છે તો એટલી તો આશા હોય બહેનોને કે અમારું આંગણું ચોખ્ખું રહે. એ તો નહીં પણ પાણી ખૂબ ભરાય છે તો બાળકોને સાયકલ તો ઠીક પણ એમને હાલવું હોય, સ્કૂલની વેન આવતી હોય તો એ પણ આવતી નથી. તો આ લોકોને એના માટે જવાબદાર કોણ? 2-3 બહેનોએ મને રજૂઆત કરી કે બેન અમારા ઘરવાળા પડી ગયા છે. તો પાટો એવો છે 2-2 મહિનાનો પાટો, તો નાના માણસો હોય તો એને ઈ ખર્ચો એક પરથી મોંઘવારી ઉપરથી અને ઉપરથી આવી રીતના થાય. તો આ લોકો બહેનોની રજૂઆત છે આજે અમે કમસે કમ અમે એટલું કહેવા માંગીએ છીએ કે રોડ રસ્તા ચોમાસા પહેલા રિપેર કરો અને કમસે કમ મારી બહેનોને આ સુવિધા મળે. આજે અમારી બહેનો પણ રજૂઆત કરવાની છે. આગળની કાર્યવાહી અમે કરીશું. 8 દિવસમાં અમને મોકો આપ્યો છે, કીધું છે કે 8 દિવસ પછી આવજો તમે. 8 દિવસ પછી અમે આવશું. જો નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. અમે બહેનો અમારી સાથે છે બધા. રાધિકા પાર્ક શેરી નંબર 3 માં રહું છું અને હમણાં મારા બાબો મોટો અત્યારે પડી ગયો છે અને ઘોડીથી હાલે છે. એની પરિસ્થિતિ બહુ ડેન્જર છે, નથી હાલી શકતો, નથી કઈ ચાલી શકતો. તો એની શું કરવું એ તમારે બધાને વિચારવાનું છે કે રોડ કંઈક વહેલી તકે કરવા, ચોમાસા પહેલા કરવા એવી અમારી નમ્ર વિનંતી છે. અમે રોડ રસ્તા માટે જે જુનાગઢ મહાનગરપાલિકાના કોર્પોરેટરો અને બધા અધિકારીઓને અનેકવાર રજૂઆત કરેલી છે અને અનેકવાર અમે એને મળેલા છીએ. તો અમને એ ખ્યાલ નથી પડતો કે આ રાધિકા પાર્કની આજુબાજુના બધા રોડ બની ગયેલા છે, ખાલી રાધિકા પાર્કના રોડ બાકી છે. તો શું આ એરિયાને પાકિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં ગણી રહ્યા છે કે આ એરિયા પૂરતું જ કાંઈ એને નફરત છે કે શું છે? કે કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને જણાવે. અમે ઘણા સમયથી આ બધી રજૂઆત કરીને લેખિતમાં અને રૂબરૂમાં જઈને પણ થાકી ગયા છીએ. છેલ્લા 3 વર્ષથી આ બધું અમે ભોગવી રહ્યા છીએ. રાધિકા પાર્કમાં આજ દિન લગી કોઈ પણ જાતના રોડ રસ્તા થયેલા નથી. છેલ્લા 3 વર્ષથી અમે રોડ રસ્તાને લઈને ઘણી વખત સ્થાનિક નેતાઓને, ત્યાંના કોર્પોરેટર શ્રીઓને વારંવાર ફોન ઉપર અથવા તો રૂબરૂ વિનંતી કરેલ રસ્તા બાબતે. તેમ છતાં કોઈ નિવાળો ના આવતા આખરે છેવટે અમે લોકોએ ત્યાંના રહેવાસીઓને લઈ અને મહાનગરપાલિકા જુનાગઢ કમિશનર શ્રીને આવેદન આપવા આવેલા અને એવું ઈચ્છીએ કે આ જે મુદ્દો છે એનું વહેલી તકે નિવારણ આવે. અમને 7 દિવસનો ટાઈમ આપેલ છે. જો આ સમય દરમિયાન કોઈ નિવાળો ના આવે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે લોકો તૈયાર છીએ. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો
અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. જૂનાગઢ જિલ્લામાં તાજેતરમાં ડીઝલની અછત ગંભીર બની હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધીના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી. ટ્રેક્ટર, કેરબા અને અન્ય વાહનો લઈને ખેડૂતો કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે હવે ડીઝલના અભાવે ખેડૂતો આધુનિક સાધનો છોડી ફરી પરંપરાગત ખેતી તરફ વળ્યા છે. ચોમાસાની સિઝન નજીક આવી રહી હોવાથી ખેતરો તૈયાર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. હવે ખેડૂતો બળદ દ્વારા ખેડાણ શરૂ કરતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ ટ્રેક્ટર ભાડે રાખતા ખેડૂતોને પણ હાલ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેક્ટર ચાલકો ખેડૂતોને સ્પષ્ટ કહી રહ્યા છે કે ડીઝલ તમે લઈને રાખશો તો જ ટ્રેક્ટર આવશે, જેના કારણે ખેતીના કામોમાં વધુ વિલંબ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હું એક ખેડૂતનો દીકરો છું, નાનો ખેડૂત છું. હું પોતે પણ ખેતી કરું. મારો વ્યવસાય જ ખેતી છે. ખેતી ડીઝલ ઉપર નિર્ભર છે. અત્યારે બધું છે નહીં, મારી પાસે ટ્રેક્ટરે નથી, તો હાલ ખેતી કરવી બહુ મુશ્કેલ છે. ટ્રેક્ટર વાળાને કહીએ તો કે ડીઝલ નથી. પંપે અમે લેવા જઈએ તો કે તમારું વાહન લઈ આવો, વાહનમાં 5 લીટર ડીઝલ નાખ દે તો ટ્રેક્ટર ખેતરે પુગેટા ડીઝલ પૂરું થઈ જાય. તો અમારી ખેતી થાય એમ નથી. માથે ચોમાસું આવી ગયું, 10-15 દિવસ જૂન મહિના આડા બાકી છે. તો હવે આ પરિસ્થિતિને અમે પૂગી વળીએ એમ કાંઈ છે નહીં. અને ગવર્મેન્ટ એમ કહે કે અમારી પાસે પૂરતો ડીઝલનો સ્ટોક છે, પણ અહીંયા અમારા ગામડાઓમાં કાંઈ મળતું નથી. આખી રાત લાઈનમાં ઊભીએ, દિવસના ખેતી કરીએ, છોકરા આમાં કપડા વિનાના રહી જાય એવી પરિસ્થિતિ મને દેખાય. જો કંઈક ડીઝલનો પ્રબંધ થાય અને ખેડૂતો અમુક કંઈક ધ્યાન દોરે ગવર્મેન્ટ, તો આમાં કંઈક ઉધાર થાય એવું છે. બાકી તો ખેડૂત દિવસે ને દિવસે કફોડી પરિસ્થિતિમાં મુકાતો જાય. નથી ખાતર મળતું, નથી બિયારણ સારું મળતું, નથી સારી દવા મળતી. ઓલરેડી આ બધું ડુપ્લિકેટ જ આવે, બાકી કાંઈ આવતું નથી. ડીઝલની પરિસ્થિતિ અત્યારે ભાઈ મળતું જ નથી નામથી. અને ડીઝલમાં જો અત્યારે આખો ખેડૂત કામ કરે, રાતે લાઈનમાં ઊભે, છતાંય મળતું નથી. અથવા કા પેટ્રોલ પંપ પર એમ કે ભાઈ તમે તમારું ટ્રેક્ટર કે જે હોય તમે લઈને આવો, કેનમાં ડીઝલ આપતા નથી, તો શું કરવાનું?
અહીંથી અમારે 5-7 કિલોમીટર પંપ દૂર થાય તો અમારે બધીને કાં ટ્રેક્ટર લઈને જવાનું. એ કામ તો ખોટી જ કરવાનું. 2 જણા લાઈનમાં ઊભી જાય છતાંય વારો આવવાનું થાય તો ડીઝલ થઈ જાય, ભાઈ હાલો ડીઝલ થઈ ગયું. એટલે એ બધી પરિસ્થિતિ તો અત્યારે ખરાબ જ છે. અને બરધું જેની પાસે છે એ બધા બરધુંથી ખેતી કરે, બાકી તો અત્યારે બળદ કોઈ પાસે છે જ નહીં. ખેડૂત પાસે મિની ટ્રેક્ટરો ને એ બધા આવી ગયા. ટેકનોલોજીની વાત કરે, ટેકનોલોજી સારી અત્યારે ટેકનોલોજી છે ને, પણ ટેકનોલોજી શું કામની તેલ વગરની ટેકનોલોજી છે? એમાં અમે ના નથી પડતા. ખેડૂતને ફાયદો છે, ટેકનોલોજી ઝડપી કામ થયા, ઉત્પાદનને દ્રષ્ટિએ થોડોક વધારો થયો, એ વાત બધી સાચી. પણ હવે મેન વસ્તુ એને જે ખોરાક છે ડીઝલ જ નથી મળતું તો ટેકનોલોજી શું કામની? ટેકનોલોજી ઓણ કાંઈ કામ નહીં આવે. લ્યો શું થવું જોઈએ? ખાવામાં તો બસ આ ડીઝલનો પ્રશ્ન સોલ્વ થાય તો ખેડૂત માટે ફાયદાવાળું છે. બાકી તો હવે શું છે કે બધીમાં લાઈનમાં ઊભા નહોતું, એક આ વસ્તુ બાકી હતી તો હવે આમાં એ ધંધે લગાડી દીધા ખેડૂતને. રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. 700 વડીલો બાદ હવે વધુ 5000 વડીલો માટે આધુનિક આશ્રમનું નિર્માણ થશે. રાજકોટમાં કાર્યરત સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થાના અગ્રણી ધીરેન્દ્ર કાનાબારે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સદભાવના વૃદ્ધાશ્રમ હાલમાં દેશભરમાંથી આવેલા આશરે 700 જેટલા વડીલો માટે એક સાચું ઘર બન્યું છે. આ વડીલોમાંથી 400 જેટલા વડીલો એવા છે કે જેઓ સંપૂર્ણ પથારીવશ છે. ગંભીર કિડનીની બીમારી, કેન્સર, અંધત્વ કે અન્ય જીવલેણ બીમારીઓથી પીડાતા આ વડીલોની અહીં ભગવાનની જેમ સેવા કરવામાં આવી રહી છે. હવે સંસ્થા એક વિશાળ અને અત્યાધુનિક નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવા જઈ રહી છે, જેમાં 5000 વડીલો રહી શકશે. 500 કરોડના ખર્ચે 75 વીઘા જમીનમાં 1400 રૂમ સાથે આ સંસ્થા ઊભી થઈ રહી છે. સદભાવના વૃદ્ધાશ્રમ એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેમને કોઈ દીકરો નથી, જેમની પાસે કોઈ મોટી મિલકત કે પેન્શન જેવી આવકનું સાધન નથી. આગામી સમયમાં વડીલોની સંખ્યા વધે તો પણ સંસ્થા દ્વારા શહેરમાં અન્ય બિલ્ડિંગ ભાડે રાખીને પણ તમામ વડીલોને સહર્ષ સ્વીકારવાની તૈયારી દર્શાવવામાં આવી છે. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટમાં અત્યારે 700 જેટલા આપણા માવતર સમાન, આપણા ભગવાન સમાન વડીલો બિરાજમાન છે. સંસ્થા આખા દેશમાંથી એવા વડીલોને નિઃશુલ્ક આવકારે છે જેના દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. 700 વડીલોમાંથી 400 વડીલો બિલકુલ પથારીવશ છે. કોઈ કિડનીની ગંભીર બીમારીમાં સપડાય છે, કોઈને કેન્સર થયું છે, કોઈને આંખો નથી કે અન્ય જીવલેણ બીમારીમાં સપડાયા હોય એવા પથારીવશ 400 વડીલો અત્યારે બિરાજમાન છે. સંસ્થા હવે નવા વૃદ્ધાશ્રમનું નિર્માણ કરી રહી છે. એક બિલ્ડિંગ ચાલુ થઈ ગયું છે જેમાં 5000 વડીલો રહી શકશે એવી સુવિધા હશે. 500 કરોડના ખર્ચે આ સંસ્થા અમે ઊભી કરી રહ્યા છીએ. 75 વીઘા જમીનમાં અને 1400 રૂમ, એટલે લગભગ 5000 વડીલોનો સમાવેશ થઈ શકશે. અત્યારે 700 વડીલો અમારી સાથે ઓલરેડી છે જ, પણ માની લો એક મહિનામાં 200 વડીલો આવી જાય તો અમે ક્યાંય ગામમાં બિલ્ડિંગ ભાડે રાખી લેશું. એટલે મને કોઈ એ પ્રશ્ન નથી કાંઈ. ગમે એટલા વડીલો આવે અમે સહર્ષ અમારા માતા પિતા તરીકે સ્વીકારવા તૈયાર છીએ. સંસ્થાના પ્રવેશ માટેનો કોન્ટેક્ટ નંબર 8000288888. જેને દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી, આવા વડીલોને અમે આવકારીએ છીએ. સત્યમ સેવા યુવક મંડળ દ્વારા ચોપડાનું વિતરણ શરૂ કરાયું છે. જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષથી આર્થિક રીતે નબળા પરિવારના વિદ્યાર્થીઓ માટે ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. ગુરુવારે કાળવા ચોક ખાતે આવેલ પાણીના પરબ ખાતે ચોપડા વિતરણ કેન્દ્રનું ઉદ્ઘાટનમાં ધારાશાસ્ત્રી કેબી સંઘવી, પ્રવીણાબેન ચોકસી, ભાવેશભાઈ વેકરિયા, બટુકબાપુ, દયાબેન માણેકના હસ્તે ચોપડાનું વિતરણ કરાયું હતું અને દરરોજ સાંજે 5 થી 7 ચોપડા વિતરણ કરવામાં આવશે. આ તકે સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, શાંતાબેન ભેસ, કમલેશભાઈ પંડ્યા, અલ્પેશભાઈ પરમાર, સંજીવભાઈ મહેતા, ચંપકભાઈ જેઠવા, પ્રવીણભાઈ જોશી, સરોજબેન, જયાબેન, દીપકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જૂનાગઢમાં સેવાકીય ક્ષેત્રે ખૂબ જ સેવા બજાવતી સત્યમ સેવા યુવક મંડળનું આ એક વધુ સેવાનું સોપાન છે. કારણ કે વિદ્યાર્થીઓને રાહત ભાવે નોટબુક મળે એ ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યારે શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે, એના ચોપડાઓ લેવા પણ મોંઘા થઈ ગયા છે. ત્યારે સત્યમ સેવા યુવક મંડળે રાહત દરે દાતાઓના સહકારથી આટલી નોટબુકો બુક છપાવી અને રાહત ભાવે વેચવા માટેનો વિતરણ માટેનો જે કાર્યક્રમ કર્યો છે એને અમે શુભેચ્છા પાઠવી છે. દાતાઓ જેને આપ્યા હોય એને પણ અમારી શુભેચ્છા છે. એને ખૂબ જ ભગવાન આપે કે આવા પ્રોગ્રામો કર્યા કરે અને ભવિષ્યમાં પણ સેવાકીય પ્રવૃત્તિમાં જેમ
સત્યમ સેવા યુવક મંડળ આગળ છે એ ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહે એ જ અભ્યર્થના. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આ સંસ્થા દ્વારા છેલ્લા 30 થી 35 વર્ષ જેવા સમય થયા વિદ્યાર્થીઓને રાહત દરે ચોપડાઓનું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાની અનેકવિધ પ્રવૃત્તિઓ છે, સમૂહ લગ્ન છે, દવાખાનામાં જમાવાની પ્રવૃત્તિઓ છે. આ સાથે શિક્ષણને લગતી પણ અને વિદ્યાર્થીઓને આજે આવા કપરા સમયની અંદર મોંઘવારીમાં આવા ચોપડા બહારથી મોંઘા પરવડે નહીં તે માટે આ સંસ્થા દ્વારા આજે ધૂણી ધખાવી અને વર્ષોથી આ ચોપડાઓનું રાહત દરે વિતરણ ચાલુ રાખેલ છે. આજરોજ અમારા સંસ્થા દ્વારા આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા, કમલેશભાઈ પંડ્યા, શાંતાબેન બેસ, પછી ભટ્ટબેન, પછી જેઠવાભાઈ, બટુક બાપુ, અમારા દાતક સેવક મનોજ, આજે સંસ્થાના બધા અમારા ટ્રસ્ટીશ્રીઓ પણ ઉપસ્થિત છે અને રાહતદારે ચોપડાનું વિતરણ કરેલ છે. તો સર્વ જનતા પ્રેમી સર્વે જનતાને અમારી વિનંતી છે કે આ ચોપડા રાહત દરે લે. જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ આમ તો સેવાનો વટવૃક્ષ છે અને ઘણી સેવા કરી રહ્યા છે, જેવા કે સમૂહ લગ્ન છે, વિદ્યાર્થી સન્માન છે, ઉપરાંત હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 40 વર્ષ ત્યાં દર્દીઓના સગાવાલા ઉપરાંત આવનાર દરેક વ્યક્તિને ભોજન પીરસાય છે. આવી મોટી અમૂલ્ય સેવા જ્યારે ચાલુ છે ત્યારે છેલ્લા ઘણા વર્ષો ત્યાં વિદ્યાર્થીઓને કોઈ જાતની તકલીફ ન પડે અને બહુ રાહત દરે નોટબુકનું વિતરણ પણ કરવામાં આવે છે. આજરોજ ફરીને આજે નોટબુક ચોપડા 100 રૂપિયાના 6 રેટે અર્પણ કરવાના છે. તો દરેકે આ લાભ લેવા વિનંતી છે. અને ઉપરાંત આ સંસ્થા અંધકન્યા છાત્રાલય સાથે પણ જોડાયેલ છે અને તેમને પણ દીકરીઓ હમણાં અમારી દીકરીઓ બીએડમાં ખૂબ પ્રથમ નંબરે પાસ થઈ ત્યારે આ સંસ્થા એમની સાથે જ જોડાયેલ છે અને આવા કાર્યો કરી રહ્યા છે. ત્યારે આપ અમારી સંસ્થાની મુલાકાત લો અને આ રાહત દરે મળતા ચોપડા પણ આપણા પુત્રો પુત્રીઓ માટે ખાસ લીધો. પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિ દ્વારા પ્રતીક ઉપવાસ અને સહી ઝુંબેશ હાથ ધરાશે. જૂનાગઢના 7 ફાટક દૂર કરી ગ્રોફેડ ખાતે મીટર ગેજ સ્ટેશનની રેલવે બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી છે, જેને લોકો અંશતઃ વિજયી ગણાવી રહ્યા છે. પરંતુ વાત અહીં પૂરી નથી થતી. પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ફટાકડા ફોડીને સંતોષ માનવાનો નથી. અસલી વિજય ત્યારે જ ગણાશે જ્યારે આ રેલવે ટ્રેકની જમીન પર પહોળો જાહેર માર્ગ બની જશે. આ મુદ્દે આગામી વ્યૂહરચના ઘડવા માટે એક મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં જન આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરવામાં આવી છે. પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિ અને રેલ પ્રશ્ન લડત સમિતિ એક તાકીદની બેઠક મળી હતી. બેઠકમાં સમિતિના સભ્યોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી રેલવેની જમીન ખાલી થઈને મહાનગરપાલિકા હસ્તક ન આવે અને ત્યાં પહોળો રોડ ન બને ત્યાં સુધી આંદોલન જારી રહેશે. બેઠકમાં સમિતિના કન્વીનર રાધેભાઈ અને અગ્રણી અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું કે માત્ર સરકારી મંજૂરી મળવાથી કે ફટાકડા ફોડીને સમસ્યાનો અંત નથી આવવાનો. લોકો આ જમીનનો જાહેર રોડ તરીકે ઉપયોગ કરી શકે ત્યારે જ સાચો હક મળશે. આ આંદોલનને વધુ ઉગ્ર અને લોકભોગ્ય બનાવવા માટે સમિતિ દ્વારા આગામી 12 જુલાઈએ ભૂતનાથ ફાટક ખાતે પ્રતીક ઉપવાસ અને મહાસહી ઝુંબેશનું એલાન કરવામાં આવ્યું છે. આ આંદોલનનો બીજો તબક્કો હશે, જે સરકાર અને પ્રશાસનને જગાડવાનું કામ કરશે. જ્યાં સુધી ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ નહીં મળે ત્યાં સુધી જૂનાગઢની જનતા લડી લેવાના મૂડમાં છે. આજે જૂનાગઢ હિતરક્ષક સમિતિ અને પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિની સંયુક્ત મિટિંગ હતી. એમાં પ્રશ્નોની ચર્ચા થયેલી હતી. પહેલાં તો સરકારશ્રીનો અને ખાસ કરીને રેલવે મંત્રીનો આપણે આભાર માન્યો કે આ ફાટક દૂર કરવા માટેની એને જાહેરાત કરેલી છે. હવે આ પ્રશ્ન એ છે કે ફાટક દૂર થયા પછી જે રેલવેના પાટા હોય એ પાટાઓ પણ દૂર થઈ જાય અને ત્યાં જે રસ્તો ખુલ્લો થઈ જાય અને રસ્તો કોર્પોરેશનના રોડમાં મળી જાય એ બહુ જરૂરી છે. જ્યારે રેલવે હજુ પણ એવી વાત કરે છે કે અહીંયા પોતાનું લોકોમોટિવ સેટ કે એવું કંઈક બનાવવું છે. એટલા માટે આ આંદોલન અત્યારે પણ ચાલુ રાખવું પડશે, કારણ કે અત્યારે પણ રેલવે એમ કહે છે કે આ પાટાનો પોતાની રીતે ઉપયોગ કરશે એટલે ટ્રાફિકની સમસ્યા તો કાંઈ ફેર પડશે નહીં. ફક્ત ગેટ આપણા જે
ફાટક છે એ વયા જાય છે, એના કરતાંય જે રસ્તાઓ છે એ પહોળા થવા ખૂબ જ જરૂરી છે, અને પહોળા થાય તો જ પ્રશ્નનો સમસ્યાનો ઉકેલ થાય. એટલે એટલા પૂરતું આંદોલન ચાલુ રહેશે. અને બીજી વાત એ છે કે જે ગ્રોફેડનું માંથી જમીન લઈ અને અહીંયા સ્ટેશન બનાવવાનું છે, તો એ 9 મહિનામાં શરૂ કરશે તો પૂરું ક્યારે થશે? એટલે 1 વર્ષમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ જાય, સંપાદન થઈ જાય, રેલવે સ્ટેશન બની જાય, એ ખૂબ જ જરૂરી છે. એટલા પૂરતું અમારું જન આંદોલન ચાલુ રહેશે. ગ્રોફેડ પાસે મંજૂર થયેલ છે રેલવે સ્ટેશન, પરંતુ અમારી નમ્ર માગણી તો એ છે કે જે પાટા વહી જાય એની જગ્યાએ રસ્તો બનાવવા માટેની જગ્યા કોર્પોરેશનને ફાળવે. એટલે મારી તો માગણી એવી છે કે તમે જેથી બનાવો તેથી, પણ તમે ડુંગરપુર પાસે એન્જિન ડેવલપ કરીને વેલાસર જો રેલવે પાસે પ્લાસા પાસે સાદું રેલવે સ્ટેશન બનાવી, નાનું રેલવે સ્ટેશન બનાવી અને જો ચાલુ કરે ને આ જે પાટાની જગ્યા છે એ કોર્પોરેશનને વહેલી તકે સોંપે અને ત્યાં જો રસ્તા બનાવવામાં આવે એવી અમારી માગણી છે. જ્યાં સુધી એ માગણી સંતોષ હશે નહીં ત્યાં સુધી અમારી આંદોલન ચાલુ રહેશે. અને હવે આવતા મહિને જુલાઈ મહિનાની અંદર અમારું આંદોલન ફરીથી સહી ઝુંબેશ રેલવે ફાટક માટેની થવાનું છે. તો તમામ જે શહેરીજનોને અમારી નમ્ર વિનંતી છે કે સહી કરવા માટે આવો અને ફાટક દૂર કરો. જૂનાગઢના આદિત્યેશ્વર મહાદેવ મંદિરે પવિત્ર પુરુષોત્તમ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે સમગ્ર પંથકમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢ ખાતે આવેલા ઐતિહાસિક આદિત્યેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં પણ પુરુષોત્તમ માસની ભવ્ય અને ભક્તિસભર ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં સ્થાનિક મહિલાઓ અને ગોપી મંડળ દ્વારા દરરોજ નિયમિત પૂજા અર્ચના અને ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન થઈ રહ્યું છે. આદિત્યેશ્વર સત્સંગ મંડળની ગોપીઓ દ્વારા દરરોજ સવારે કાંઠા ગોરમાનું વિધિવત પૂજન અર્ચન કરવામાં આવે છે. આ સાથે જ મહિલાઓ દ્વારા ભગવાન પુરુષોત્તમ રાયની વિશેષ આરાધના અને સ્તુતિ કરવામાં આવે છે. પૂજન વિધિ સંપન્ન થયા બાદ તમામ ગોપીઓને પુરુષોત્તમ માસનું મહાત્મ્ય દર્શાવતી પવિત્ર વાર્તાઓ શ્રવણ કરાવવામાં આવે છે. દરરોજ સાંજે પણ મહિલા મંડળ દ્વારા સત્સંગનું વિશેષ આયોજન કરવામાં આવે છે, જેનાથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું છે. મારું નામ ચંદનબેન ઘનશ્યામ નિમાવત છે. હું આદિત્ય સત્સંગ મંડળ તરફથી સભી ગોપીઓ તરફથી હું વાત કરું છું. અહીંયા અમારે કાંઠા ગોરમાં થાય છે. પુરુષોત્તમ રાયની સ્થાપના કરે છે. સર્વ ગોપી મંડળ કાયમને માટે 10 વાગે એટલે જ પૂજી જાય છે અને સર્વ ગોપીઓ આનંદ મંગળ કરી ગોરમાં પૂજે છે. કાંઠા ગોરમાં પૂજીએ તેનું પૂજન કરીએ છીએ અને પુરુષોત્તમ રાયનું પૂજન કરીએ છીએ. ત્યાર પછી અમે ખેતર ખેડીએ છીએ અને વાર્તાઓ કરીએ છીએ અને માતામાં વાર્તા અમને સંભળાવે છે અને પુરુષોત્તમ માસ સંભળાવે છે અને સર્વ ગોપીઓ અમે આનંદ મંગળથી અમે ભગવાનના નામ બધા લઈએ છીએ અને અમને આનંદ લેવડાવે છે. અને આ મંડળ અમારે કાયમને માટે રહે અને સારા કામ કરાવે ભગવાન પુરુષોત્તમ રાય એવી અમે ઈચ્છા ને અપેક્ષા રાખીએ છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મનપા કમિશનર પ્રભવ જોશી દ્વારા વિવિધ વિકાસલક્ષી કાર્યોની ગ્રાઉન્ડ ઝીરો પર સમીક્ષા. બેબેસિયા વાયરસના ભય વચ્ચે ગિરનાર જંગલના સિંહોનું મોનિટરિંગ શરૂ. ડીઝલના અભાવે ખેડૂતો આધુનિક સાધનો છોડીને ફરી પરંપરાગત ખેતી તરફ વળ્યા. અને પ્લાસવા શાહપુર રેલ જોડાણ સમિતિ કરશે પ્રતિક ઉપવાસ અને સહી ઝુંબેશ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.